પાનબાઈનું ભજન છે. વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ, એને બ્રહ્મા દિત લાગે પાય. જથાવ્રત વચનની શાન જેણે જાણી પાનવાય, એને કરવું પડે નહીં બીજું કાય રે. એને કરવું રે હોય તે થાય રે. વચન વિવેકી જે નર ને નારી પાનવાય, એને બ્રહ્માદિત લાગે પાય. એને બ્રહ્માદિત લાગે પાય રે. પાનબાઈનું ભજન છે. એમાં કહે છે કે વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ, એને બ્રહ્માદિત લાગે પાય. પછી યથાવ્રત વચનની શાન જેને જાણી પાનબાઈ, એને કરવું હોય થાય, એને કરવું પડે નહીં બીજું કાંઈ. તો આપણે એનું જાણીએ તો પહેલી કડી તો આખું ભજન જ્યારે જોવાઈ જાય કડી ત્યારે ખ્યાલ પડે, પણ એની બીજી કડી છે કે યથાવ્રત વચનની શાન જેને જાણી પાનબાઈ. તો યથાવ્રત એટલે શું થાય? તો કે યથા અને વ્રતને અલગ કરી તો યથા એટલે જેવી રીતે, જે પ્રમાણે, કેપેસિટી પ્રમાણે, પુગાણ પ્રમાણે. પછી વ્રત એટલે તો કે વ્રત એટલે સંકલ્પ, તપ, પ્રાર્થના, પ્રતિજ્ઞા, અગળ, આખડી અને વ્રત કહેવાય. હવે પછી શબ્દ નથી સમજાય એમ એ વચન. તો કે વચનનું શું થાય? તો કે વચન એટલે પ્રતિજ્ઞા, કોલ, વેણ. પછીનો શબ્દ છે કે આપણે શાન. તો કે શાન એટલે શું થાય? તો કે સ્વમાન, સમજણ, અક્કલ અને સંકેત. તો આમાં એ કડીમાં આપને એમ કહેવા માગે છે કે તમને જ્યારે સમજણ આવી જાય, જ્યારે ભાન આવી જાય કે જે નિયમ રાખો છો, જે ટેક રાખો છો, જે પ્રતિજ્ઞા રાખો છો, જે અગડું રાખો છો, જે આખડી રાખો છો, એને તોડો નહીં અને તમારી કેપેસિટી પ્રમાણે રાખો. એમ અગડ રાખો, આખડી રાખો, પણ તમારી કેપેસિટી પ્રમાણે રાખો. કોઈ નિયમ રાખો, તમારી કેપેસિટી પ્રમાણે રાખો, કેપેસિટી બહાર નહીં. પછી અમુક લોકો એવા નિયમ આપણે એમ કહીએ ભાઈ કંઈક નિયમ રહ્યો તો એમ કે હાલો આભને કોઈ દી અડે નહીં. આભને તું કોઈ દી ઓમી અડવાનો છો? એવી આખડી લેવાથી કંઈ કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય? કારણ કે આપણને ખબર જ છે. આપણે એમ કહ્યું ચાંદને ક્યારેય નહીં અડવું, સૂર્યને કંઈ નહીં અડવું. ભાઈ તું જિંદગીમાં નથી અડવાનું. ટેકો, આખડી, અગળ એવી લેવાની કે જે આપને ઘડીએ ને ઘડીએ હામી આવે. એના બધા આ પ્રમાણ છે. એનું કહે છે કે જે તમને અગળ લ્યો, જે આખડી લ્યો અને જે પ્રતિજ્ઞાઓ લ્યો એ તમે પૂરી થાય એ રીતે લેજો. અને એવી લેજો કે તમને વારે ફેલે આડી આવે. પછી તમે કોઈ દી મીઠું ખાતા જ નથી, ખાંડ ખાતા જ નથી, તમે જો ખાંડને આગળ લો તેનો કોઈ મતલબ નથી. તમે ખાતા નથી ને લઈને શું ફાયદો છે? એટલે એવી નહીં જે તમને પ્રિય હોય, જે તમને તમારા શરીરને અનુકૂળ ન હોય અને છતાંય તમે લેતા હોય. એ પ્રિય હોય તમને પણ અનુકૂળ ન હોય, કહેવાની આખડી લેવી પડે. અને આખડી લીધા પછી તમે એને છોડી શકો છો. એટલે આમાં એમ કહે છે કે તમે અનન્ય આખડીઓ લ્યો, અનન્ય તમે વ્રત કરો. એટલે કોઈ બી જગ્યાએ માનો કે આપણે રોજ નક્કી કર્યું હોય કે મારે શિવ મંદિરે જવું, એટલે રોજ જે ટાઈમે જતા હોય એ જ ટાઈમે, પછી સવારમાં આખો દીમાં એકવાર જઈ આવી એમ નહીં. સાંજે આરતી એટલે સાંજે આરતી એ જ જવાનું, સવારે આરતી એટલે સવારે આરતી એ જ જવાનું એમ કહે છે. એટલે આવા એમ કહે છે કે યથાવ્રત વચનની શાન જેણે જાણી પાનભાઈ. એટલે જો આવા જે વ્રતો છે, આવા જે નિયમો છે, આવા જે તપ છે, એની શાન, એની સમજણ જો તમને મળી જાય તો એને કરવું પડે નહીં બીજું કાંઈ. એને પછી કાંઈ કરવું નહીં પડે.
એટલે પાનભાઈ આમ કહેવા માગે છે આગળના ભજનમાં હું કહી એની કડીઓમાં જે આપણે જોવું એટલે એના આગળનું જે મેન કડી છે વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ ને બ્રહ્માદિત લાગે પાય એનો જવાબ આમાં જ હોય. હવે આગળની કડી આપણે ભેજશું એટલે આપણે ખ્યાલ પડશે. આપણે એટલી કડી ભેદી એમાં આપણે સમજણ મળી કે ભાઈ આપણી સમજણ પ્રમાણે આપણે ટેકું લેવાની છે, નિયમ રાખવાના છે, અને જો આવા આપણાથી પૂરા થાય એવા નિયમ સંયમમાં રહીએ અને ટેકું રાખીએ એટલે પછી આપણે કાંઈ કરવું પડે નહીં એવું પાનભાઈ કહેવા માગે. હવે આગળ હું કંઈ આગળ જોઉં. જય માતાજી.